અને મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સુરતના પલસાણામાં એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો। બેંક ઓફ બરોડાની પલસાણા બ્રાન્ચમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ। અજાણ્યા ઈસમે એટીએમ મશીનમાં ચોરીના ઈરાદે કરી તોડફોડ, તો સાયરનો વાયર તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ચોરીના પ્રયાસની ઘટના બેંકના સીસીટીવી કેમેરામાં થઈ છે કેદ। પલસાણા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। अन्य समाचार बोटादथी पाणीनी पाइपलाइनमां थयुं छे भंगाण। बरवाड़ा तालुकाना बेला गामे हजारों लीटर पाणीनो बगाड़ थयो छे। बेला गामे प्लॉट विस्तारमां पाणीनी पाइपलाइनमां भंगाण थयुं। छेल्ला दौड़थी 2 कलाकथी वही रह्युं छे हजारों लीटर पाणी। तो 10 फूटथी ऊंचा पाणीनो थई रह्यो छे धोध। बेलगामे प्लॉट विस्तारमां नदी वहेती होय तेवा दृश्यो सामे आव्या छे। पाणी छे तेनो सतत वेડફાટ થઈ રહ્યો છે। बेला गामे हजारों लीटर पाणीनो बगाड़ थई रह्यो छे। तंत्र द्वारा हजू सुधी कोई कामगीरी नहीं। भर शियाळे ચોમાસા जेवा दृश्यो અહીં સામે આવી રહ્યા છે। પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણી છે તે સતત બગડી રહ્યું છે। તો બેલા ગામના દૃશ્યો છે જ્યાં હજારો લીટર પાણીનો બગાડ થયો છે। તો ભર શિયાળે ચોમાસા જેવા દૃશ્યો અહીં જોવા મળી રહ્યા છે, જાણે કે પૂર આવ્યું હોય તે પ્રકારે અહીં પાણી સતત વહી રહ્યું છે। વિજયસિંહ ચુડાસમા જોડાયા છે વધુ માહિતી માટે। વિજય, શું અપડેટ્સ આ મામલે? जी लुबना चौक्स जણાવું तो बोटाद जिल्लाना बरवाड़ा तालुकाનું बेला गाम है। गामनी वच्चेथी એટલે કે ગામના પરા વિસ્તાર પ્લોટ વિસ્તાર જે કહેવાય છે, એ પ્લોટ વિસ્તારમાંથી પાણીની મુખ્ય પાઇપલાઇન જે છે તે પસાર થઈ રહી છે। એ પાઇપલાઇન ભંગાણ કરતા 10 ફૂટ જેટલા ઊંચા પાણીના ફ્લોઝ વહી રહ્યા છે। સતત 10 થી 2 કલાક જેટલા સમયથી પાણી વહી રહ્યું છે। લાખો લીટર પીવાનું શુદ્ધ પાણી જે છે તેનો વેડફાટ થઈ રહ્યો છે। ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા વહેલા તકે આ જે કામગીરી અને પાણીને રોકવામાં આવે તેવી હાલ તો સમગ્ર વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે। પરંતુ અત્યારની પરિસ્થિતિ એવી છે કે ગામમાં નદી વહી રહી હોય તેવા જે દ્રશ્યો છે તે આ સમગ્ર ગામમાં સર્જાયા છે અને જે પ્લોટ વિસ્તાર છે તે સમગ્ર પાણીમાં જળમગ્ન થઈ ચૂક્યું છે। જી લુબના। જી બિલકુલ વિજય, આભાર સમગ્ર માહિતી બદલ। अन्य समाचार वडोदराथी वडोदरामां विद्यार्थीओने आपवानी साइकलो बनी छे भंगार। खुल्ला मैदानमां धूळ खाती साइकलोनो जथ्थो बेदरकारी छुपाववा साइकलोनुं कलरकाम करवामां आव्युं। अर्धुं शाळाकीय वर्ष पूर्ण थया छतां साइकलोनुं वितरण नथी करायुं। तो आनंदी स्कूलना कम्पाउंडमां खुल्ला मैदानमां शाळा प्रवेशोत्सव 2023 साइकलो बनी छे भंगार। सरस्वती साधना योजना अंतर्गत सरकार द्वारा फाळववामां आवी छे साइकलो। सरस्वती साधना योजना अंतर्गत शिनोर અને ડભોઈ તાલુકાની 1315 જેટલી સાયકલો જવાબદાર તંત્રના પાપે ખાઈ રહી છે ધૂળ। તો 1315 સાયકલો પૈકી કેટલીક સાયકલોના પાછળના પંખાની લાઇટ પણ થઈ ગઈ છે ગુમ। આશ્ચર્યજનક રીતે ધૂળ અને કાટ ખાધેલી સાયકલો પર નવેસરથી કલરકામ શરૂ કરાયું છે। સાયકલોને કલરકામ કરીને જવાબદાર તંત્ર દ્વારા પોતાની બેદરકારી છુપાવવાનો શરૂ કર્યો પ્રયાસ। કાટ ખાધેલી હાલતમાં સાયકલો વિદ્યાર્થીનીઓને આપવી કેટલી યોગ્ય એ મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। તો સાયકલો અહીં ભંગાર બની ગઈ છે। હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું અપડેટ્સ છે આ સમગ્ર મામલે? બિલકુલ, જે વાતો કરીએ તો આ જે તંત્ર છે તે મોટી મોટી વાતો કરીને જે નાગરિકો છે તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતો હોય છે। કારણ કે આ જ પ્રકારનો એક અહેવાલ જે છે આ શાળાનો થોડા સમય અગાઉ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે દર્શાવ્યો હતો। ત્યારે જે તંત્ર છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ સાયકલોની હરાજી કરી દેવામાં આવી છે અને જે તે વેપારી છે તેના દ્વારા સાયકલો જે છે તે લઈ લેવામાં આવશે। પરંતુ જે અત્યારના માહોલની વાત કરીએ તો આ સાયકલોને રંગરોગાન કરીને ફરી એક વખત જે નાગરિકો છે તેમની આંખોમાં ધૂળ ઝોકવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવી રહ્યો છે। આ 1315 જેટલી સાયકલો ધૂળ ખાઈ રહી છે, તેને મસ્ત મોટું નુકસાન થયું છે એટલે અંદાજો લગાવી શકાય। કારણ કે આ જે 1315 સાયકલ પાછળનો ખર્ચ છે તે સરકારી બાબુ કે નેતાએ પોતાના ખિસ્સામાંથી નથી આપ્યો। જે નાગરિકોના વેરાના પૈસા હોય છે તેમાંથી જ આ સાયકલોની ખરીદી જે છે તે કરવામાં આવી છે। ત્યારે અત્યારે રંગરોગાન કરીને ફરી એક વખત જે લાભાર્થીઓ છે તેમને સાયકલ પધરાવવાનો કારસો રચવામાં આવી રહ્યો હોય અથવા તો પછી તેને ફરી એક વખત જે વેપારી છે તેને પધરાવવાનો કારસો રચવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। જેના કારણે જે સિનોર પંથકના લોકો છે, વાલીઓ છે, વિદ્યાર્થીઓ છે તેઓની અંદર તંત્ર સામે જે છે તે રોષ જોવા મળી રહ્યો છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।
અન્ય સમાચાર બનાસકાંઠાથી બનાસકાંઠાના કાંકરેજમાં થળી મઠનો વિવાદ હવે પાલનપુર પહોંચ્યો છે। રોષે ભરાયેલા લોકોએ પાલનપુરમાં કલેક્ટર કચેરી સુધી મહાધર્મ રેલી યોજી। પાલનપુરના રામલીલા મેદાનમાં સભા બાદ વિશાળ રેલી યોજીને લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા। તો જાગીરમઠ દેવ દરબારના મહંત બલદેવનાથના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। સ્થાનિકોએ મહંત બલદેવનાથ સામે ગંભીર આક્ષેપ કર્યા અને ન્યાયની માંગ કરી। આ લોકોએ જગદીશપરી બાપાને અમારે વરઘોડું નીકળે, બીજું મંગળવારને દાડે ભૂમિ પૂજન થાય, ભૂમિ ખોદાય નહીં, છતાં આ લોકોએ ખોદી જેમ આપણે કૂતરું દાટે એવી રીતે બાપુને દાટી દીધા। બરોબર, બાપુની લાશ એક સાઈડ પડી હતી, આ લોકો તિલક કરીને ભાઈને બહાર જ્યાં ક્યાંયથી લાવીને બહાર દીધા। બરોબર, કોઈને પૂછું કાશું નથી। અમારા બાજુના ઓબલું ગામના સરપંચ કહેવા ગયા કે બાપુ આવી રીતે ના હોય, આપણે શ્રીફળ મૂકી દો ગાદી પર અને પછી આપણે બાપુની વિધિ પતી જાય પછી આપણે અમને તિલક કરશું, જેને કરવું છે 25 ગામના ભેગા કરીને। તો આ બાપુએ કીધું કે આમાં કોઈનું ના ચાલે, આમાં મારું ચાલશે। બરોબર, એમ કઈ તિલક કરી અને આ ગાદીએ બેસાડી દીધા। ગાદીએ તો બેસાડી દીધા, પણ રાતોરાત શું છું તાળા તૂટી જાય તિજોરીના સાહેબ। તો કલેક્ટરને આવેદન પાઠવ્યા બાદ લોકોએ કલેક્ટર કચેરી નીચે જ ધામા નાખ્યા। ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી। થળી જાગીરમઠના મહંત જગદીશપુરી બ્રહ્મલીન થતા નવા મહંતને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે મઠના અનુયાયીઓ ન્યાયની માંગ કરી રહ્યા છે। સાહેબને કે આ મઠની અંદર 125 ગામની આસ્થાનું કેન્દ્ર છે, જો અહીંયા વહીવટદાર નહીં સોંપવામાં આવે તો આ ઉગ્ર આંદોલન થશે અને એની કોઈ પણ પરિસ્થિતિ કલેક્ટર સાહેબના ઉપર રહેશે, જે પણ કોઈ કાર્ય થાય તો। એટલે અને જે દિવસે એસપીને પણ અમે કીધું હતું, તો એસપી એ દિવસે અમને એમ કીધું કે એ લોકોએ અંદર નહીં, તમે અંદર નહીં, પણ એસપી એમને એ લોકોને અંદર પરવાનગી જવાની આપી દીધી અને અમને કોઈને પરવાનગી આપતા નથી। હવે ન્યાય નહીં મળે તો શું કરશું? ન્યાય નહીં મળે તો અમે અન્નજનનો ત્યાગ કરીને કલેક્ટર ઓફિસ ઉપર અહીંયા બેસી રહેવાના છે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી। જો અમે રજૂઆત કરી છે, અમને આશા છે કે કલેક્ટર તો આ જિલ્લાના સમાહર્તા કહેવાય, એ અમને શાંતિથી સાંભળ્યા છે અને અમને કીધું છે કે અમને 2-4 કલાક 6 કલાકનો ટાઈમ આપો, અમે બધાને બોલાવીને કરીશું। અને છતાંય જો નહીં થાય તો અમે બધા અનશન ઉપર ઉતરવાના છીએ અને અહીંયા અમારું આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી આ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ રહેવાના છીએ। તો રાજકોટના ધોરાજી માર્કેટયાર્ડમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। માર્કેટયાર્ડમાં ખેડૂતોને પ્રતિમણ ડુંગળીના 200 થી લઈને 600 રૂપિયા સુધીના જ ભાવ મળી રહ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે। ખેડૂતોએ કહ્યું કે અમે ડુંગળીના વાવેતર પાછળ ઘણો ખર્ચ કર્યો છે, દવાનો છંટકાવ, નિંદામણ, શ્રમિકો સહિતના ખર્ચા કર્યા, પરંતુ ડુંગળી સસ્તા ભાવે વેચાતા અમને તમામ ખર્ચ માથે પડ્યો છે। ખેડૂતોએ વધુમાં કહ્યું કે યાર્ડમાં ખેડૂતો મફતના ભાવે ડુંગળી ખરીદી રહ્યા છે, અમને પ્રતિમણ ડુંગળીના 900 થી 1000 રૂપિયા જેટલો ભાવ મળવો જોઈએ। ખેડૂતોએ કહ્યું કે દર વર્ષે ડુંગળી માર્કેટમાં આવે ત્યારે જ અચાનક ભાવ તળિયે બેસી જાય છે,